નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. સાથે હું છું અમિતા. અમદાવાદ અને સુરત સહિતની મહાનગરપાલિકાઓ માટે દિગ્ગજ નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શીલજ ખાતે સહપરિવાર પહોંચ્યા અને મતદાન કરી નાગરિકોને ગરમીમાં પણ બહાર નીકળી મતદાન કરવા અપીલ કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે અમદાવાદના નારણપુરામાં મતાધિકારનો ઉપયોગ કરી કામેશ્વર મહાદેવના આશીર્વાદ લીધા. સુરતમાં રાજ્યના ગૃહમંત્રી તેમજ ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ મતદાન કર્યું અને ટીમ ગુજરાતની શક્તિનો પરિચય આપ્યો. આ સાથે જ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને જગદીશભાઈ વિશ્વકર્માએ પણ જનતા સાથે લાઇનમાં ઊભા રહી લોકશાહીને મજબૂત કરી, જેનાથી મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે મતદાન કર્યું. અમદાવાદ મહાનગરપાલિકા માટે તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. નારણપુરા વોર્ડમાં પરિવાર સાથે તેઓ મતદાન કરવા પહોંચ્યા. મતદાન બાદ કામેશ્વર મહાદેવના દર્શન પણ કર્યા. આઈસીસી અધ્યક્ષ જયભાઈ શાહે પણ મતદાન કર્યું. અમદાવાદ મહાનગરપાલિકા માટે મુખ્યમંત્રીએ મતદાન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શીલજમાં મતદાન કર્યું. પરિવાર સાથે શીલજ પ્રાથમિક શાળામાં મતદાન કરવા પહોંચ્યા. મતદાન બાદ સીએમએ કાર્યકરો સાથે ચાની ચુસ્કી લીધી. મુખ્યમંત્રીએ પણ જાતે મતદાન કરી લોકોને મતાધિકારનો ઉપયોગ કરવા અને લોકશાહીને મજબૂત કરવા અપીલ કરી. તેની સાથે સાથે તેમનો ફરી એકવાર આત્મીય અંદાજ જોવા મળ્યો. મુખ્યમંત્રી મતદાન કર્યા બાદ કાર્યકર્તાઓ સાથે બેઠા અને તેમની સાથે ચાની ચુસ્કી લઈને કેટલીક હળવી પળોનો આનંદ માણ્યો. નાયબ મુખ્યમંત્રીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. સુરતમાં હર્ષભાઈ સંઘવીએ પરિવાર સાથે મતદાન કર્યું. સુરતમાં કેન્દ્રીય વિદ્યાલય ખાતે મતદાન મથકે પહોંચીને તેમણે પોતાનો મત આપ્યો. અમદાવાદ મહાનગરપાલિકા માટે ભાજપના પ્રમુખે પણ મતદાન કર્યું. ઠક્કરબાપા નગરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ મતદાન કર્યું. સોસાયટીના લોકો સાથે પહોંચ્યા અને તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. ઢોલ નગારા સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા તેઓ. અમદાવાદના ભાજપના પ્રવક્તા અનિલભાઈ પટેલે મતદાન કર્યું. અનિલભાઈ પટેલે શીલજ પ્રાથમિક શાળામાં મતદાન કર્યું. ભાજપની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પણ મતદાન કર્યું. રાધનપુરના વડનગર ખાતે શંકરભાઈ ચૌધરી મતદાન કરવા પહોંચ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીત થશે તેવી આશા તેમણે વ્યક્ત કરી. લોકશાહીના મહાકુંભ સમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ગુજરાત સરકારના મંત્રીઓ પણ અગ્રસર રહ્યા અને મતદાન કરવા પહોંચ્યા. કેબિનેટ મંત્રીઓથી લઈને રાજ્યકક્ષાના મંત્રીઓએ રાજ્યના ખૂણે ખૂણે પોતાના વતનમાં જઈ મતાધિકારનો ઉપયોગ કર્યો. આ તકે મંત્રીઓએ જનતાને સંદેશ આપ્યો કે મજબૂત લોકશાહી માટે દરેક નાગરિકનું મતદાન અનિવાર્ય છે. રાજકોટમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને નવસારીમાં મંત્રી નરેશ પટેલે સપરિવાર મતદાન મથકે પહોંચીને વોટિંગ કર્યું. ઉત્તર ગુજરાતમાં ઋષિકેશ પટેલે મહેસાણામાં અને સૌરાષ્ટ્રમાં રેવાબા જાડેજાએ જામનગરમાં મતદાન કરી યુવા અને મહિલાઓને પ્રોત્સાહિત કર્યા. આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ સુરતમાં અને ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ અમરેલીમાં જનતા સાથે લાઇનમાં ઊભા રહીને લોકશાહી પ્રત્યેની પોતાની નિષ્ઠા વ્યક્ત કરી. બનાસકાંઠા અને તાપી જેવા આદિવાસી વિસ્તારોમાં પણ મંત્રીઓએ મતદાન કરી જનતાની મોટી સંખ્યામાં બહાર આવી મતદાન કરવા અપીલ કરી હતી. તમામ મંત્રીઓએ આજના દિવસને વિકાસના મંત્ર સાથે જોડ્યો. મહેસાણામાં મંત્રી ઋષિકેશ પટેલે વિસનગરમાં કર્યું મતદાન. શાળા નંબર 4માં બૂથ પર પહોંચી મતાધિકારનો ઉપયોગ કર્યો. ગરમી અને લગ્નની સિઝન વચ્ચે પણ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ પણ મતદાન કર્યું. વોર્ડ નંબર 2માં પરિવાર સાથે તેઓ પહોંચ્યા મતદાન મથકે અને વોટ આપીને લોકશાહીમાં પોતાની ફરજ અદા કરી. મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ મોઢવાડા ગામ ખાતે જઈ મતદાન કર્યું. તાલુકા પંચાયતની ચૂંટણી માટે કિંમતી મત આપ્યો. મતદાન મથકે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની સાદગી જોવા મળી. લાઇનમાં ઊભા રહી મંત્રીએ લોકશાહીની ફરજ બજાવી. અર્જુન મોઢવાડિયાએ સામાન્ય નાગરિકની જેમ મતદાન કર્યું.
બનાસકાંઠામાં મંત્રી પ્રવીણ માળીએ મતદાન કર્યું. ડીસાની ઝવેરીનગર પ્રાથમિક શાળામાં મતદાન કરવા પહોંચ્યા. ડીસા નગરપાલિકા વોર્ડ નંબર 1માં મતાધિકારનો ઉપયોગ કર્યો. વિકાસની ગતિ વધારવા મતદાન કરવા જનતાને અપીલ કરી. મંત્રીએ મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનું પર્વ ઉજવ્યું. રાજકોટના જસદણ વિછિયામાં સ્થાનિક સ્વરાજ માટે મતદાન કર્યું. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા. વિછિયાના ઓગમણી બારી બૂથ પર મંત્રીએ મતાધિકારનો ઉપયોગ કર્યો. સૌરાષ્ટ્રમાં ભાજપને પ્રચંડ જીત મળશે તેવો દાવો કુંવરજી બાવળિયાએ કર્યો. કેબિનેટ મંત્રીએ જીતના વિશ્વાસ સાથે વ્યક્ત કરી આશા. જામકંડોરણામાં ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ મતદાન કર્યું. જયેશભાઈ રાદડિયાએ વતનમાં આવેલી તાલુકા શાળા ખાતે મતદાન કર્યું. ધારાસભ્યએ મતાધિકારનો ઉપયોગ કરી પવિત્ર ફરજ નિભાવી. મતદાન કર્યા બાદ જયેશભાઈ રાદડિયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. જયરાજસિંહ જાડેજાએ પરિવાર સાથે કર્યું મતદાન. ધારાસભ્ય ગીતાબા અને પુત્ર ગણેશભાઈ સાથે મતદાન કરવા પહોંચ્યા. જયરાજસિંહ જાડેજાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ મતદાન કર્યું. જામનગરના મહાનગરપાલિકા વોર્ડ નંબર 5માં મતદાન કર્યું. ધારાસભ્ય કેતન ઇનામદારે પરિવાર સાથે મતદાન કર્યું. વોર્ડ નંબર 3માં મતાધિકારનો પવિત્ર ઉપયોગ કર્યો. દરેક મત ખૂબ મહત્વનો છે તેવો સંદેશ આપ્યો. ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત ઠેર ઠેર મતદાન પ્રક્રિયા તેજ બની. આ લોકશાહીના પર્વમાં સામાન્ય નાગરિકોની સાથે રાજ્યના વિવિધ લોકસભા વિસ્તારના સાંસદ સભ્યોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી જનતાને પ્રેરણા પૂરી પાડી. ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી સાંસદોએ મતદાન મથક પર પહોંચી પોતાનો મત આપ્યો. સાંસદ પ્રભુભાઈ વસાવા, રામભાઈ મોકરિયા અને જામનગરના સાંસદ પૂનમબેન માડમ વહેલી સવારે મતદાન મથકે પહોંચ્યા અને મતાધિકારનો ઉપયોગ કર્યો. બીજી તરફ વડોદરામાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ યુસુફ પઠાણ અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ લોકશાહીને મજબૂત કરવા મતદાન કર્યું. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે વાવ થરાદ વિસ્તારમાં મતદાન કરી લોકોને મોટી સંખ્યામાં બહાર આવી મતદાન કરવા અપીલ કરી. તમામ સાંસદોએ એક સુરે જણાવ્યું કે દરેક નાગરિકનો એક મત દેશ અને શહેરના વિકાસ માટે નિર્ણાયક છે. જામનગરના સાંસદ પૂનમબેન માડમે કર્યું મતદાન. વોર્ડ નંબર 4માં બૂથ મથકે પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. રાજ્યસભાના સાંસદ મયંક નાયકે મતદાન કર્યું. મહેસાણાના લખવડ પગાર કેન્દ્ર પર પહોંચ્યા મતદાન કરવા. પોતાના પરિવાર સાથે મયંક નાયકે મતદાન કર્યું. રાજકોટમાં સાંસદ રામભાઈ મોકરિયાએ ઉત્સાહભેર મતદાન કર્યું. રામભાઈ મોકરિયાએ વોર્ડ નંબર 8માં વોટ આપ્યો. લોકશાહીના પર્વમાં સાંસદે મતાધિકારનો પવિત્ર ઉપયોગ કર્યો. સાંસદ વિનોદભાઈ ચાવડાએ સુખપુર રોહામાં મતદાન કર્યું. મતદાન મથકે પહોંચી મતાધિકારનો ઉપયોગ કર્યો. ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. આણંદમાં સાંસદ મિતેશભાઈ પટેલે મતદાન કર્યું. વાસદમાં ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં મતાધિકારનો ઉપયોગ કર્યો. મિતેશભાઈએ ધર્મપત્ની દીપાલીબેન સાથે મતદાન કર્યું. ભરૂચના સાંસદે રાજપીપળાની રામબાગ સોસાયટીમાં મતદાન કર્યું. મનસુખભાઈ વસાવાએ પત્ની સરસ્વતીબેન સાથે મતદાન કર્યું. વાવથરાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું. સાંસદ ગેનીબેન ઠાકોરે પોતાના ગામમાં જઈ મતદાન કર્યું. અબાસણા રાજનગર પ્રાથમિક શાળામાં મતદાન કર્યું. રાજકોટમાં અંજલિબેન રૂપાણીએ મતદાન કર્યું. મતદાન કર્યા બાદ અંજલિબેન રૂપાણી ભાવુક થયા. અંજલિબેને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને યાદ કર્યા. વોર્ડ નંબર 10ના ઉમેદવાર સાથે મતદાન કર્યું. વિજયભાઈ અમારી સાથે હોવાનો અંજલિબેને વાત કરી. ઇફકોના ચેરમેને પરિવાર સાથે મતદાન કર્યું. માળિયા ગામે દિલીપભાઈ મતદાન કરવા પહોંચ્યા. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે મતદાન કર્યું. શીલજ ગામમાં આનંદીબેન પટેલ મતદાન કરવા પહોંચ્યા. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે પોતાનો મત આપ્યો. ભાજપના ઉમેદવાર રાજુ કરપડાએ દુધઈ ખાતે મતદાન કર્યું. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂડી 2 બેઠકના ઉમેદવાર છે. ભાજપનો તમામ બેઠક પર વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે સવારથી જ મતદાન મથકો પર ભારે ભીડ જોવા મળી. રાજકીય નેતા અને સરકારી અધિકારીઓની સાથે કલા જગતની હસ્તીઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ઉમટી.
અમદાવાદના વિવિધ વિસ્તારમાં ભાજપના ઉમેદવારો અને પોલીસ વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓએ લોકશાહીને મજબૂત કરવા પોતાનો કિંમતી મત આપ્યો. અમદાવાદમાં ભાજપના અગ્રણી નેતા હિતેશ બારોટ અને દેવાંગ દાણીએ વહેલી સવારે પરિવાર સાથે મતદાન મથકે પહોંચી મતદાન કર્યું. બીજી તરફ ફરજની સાથે નાગરિક ધર્મ નિભાવતા આઈપીએસ અધિકારી મનોજ નીનામા પણ મતાધિકારનો ઉપયોગ કર્યો. ભાજપના મહિલા ઉમેદવાર અસ્મિતા ઠુમ્મર અને અંકિતા પરમારે પણ પોતાના વિસ્તારમાં મતદાન કરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો. મનોરંજન જગતની વાત કરીએ તો લોકપ્રિય સિંગર નેહા સુથારે પણ મતદાન મથકે જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. લોકોને અચૂક મતદાન કરવા પ્રેરિત કર્યા. તમામ અગ્રણીઓએ મતદારોને લોકશાહીના પર્વમાં ભાગીદાર બનવા અનુરોધ કર્યો. અમદાવાદમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે યોજાઈ મતદાનની પ્રક્રિયા. બુડકદેવના ભાજપ ઉમેદવાર દેવાંગ દાણીએ મતદાન કર્યું. સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેને મતાધિકારનો ઉપયોગ કર્યો. ભાજપના ઉમેદવારે અમદાવાદમાં જંગી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. અરવલ્લીમાં પૂર્વ આઈપીએસ મનોજ નીનામાએ કર્યું મતદાન. શામળાજીના જાબ ચિતરિયા ગામે મતાધિકારનો ઉપયોગ કર્યો. ઓડ જિલ્લા પંચાયત બેઠક પરથી નીનામા ઉમેદવાર છે. નિવૃત્તિ બાદ પૂર્વ અધિકારીએ ભાજપમાંથી નોંધાવી છે ઉમેદવારી. લોકશાહીના પર્વમાં પૂર્વ આઈપીએસ અધિકારીએ આપ્યું યોગદાન. મહેસાણાના વિજાપુરમાં સિંગર નેહા સુથારે મતદાન કર્યું. ઉદેડા બેઠકના ભાજપ ઉમેદવારે મતાધિકાર વાપર્યો. સરદાર હાઈસ્કૂલના બૂથ નંબર 3માં કર્યું મતદાન. સિંગર નેહા સુથારે જંગી મતોથી જીતનો દાવો કર્યો. ગીર સોમનાથમાં ગાયિકા રાજલ બારોટે મતદાન કર્યું. ઉના નગરપાલિકા વોર્ડ નંબર 7ના ઉમેદવાર છે રાજલ બારોટ. રાજલ બારોટે મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી. લોકશાહીને મજબૂત કરવા રાજલ બારોટે વોટ આપ્યો. વડોદરાની પોર બેઠકના ઉમેદવાર અંકિતા પરમારે મતદાન કર્યું. સોશિયલ મીડિયા સ્ટારે પતિ સાથે પોતાનો કિંમતી મત આપ્યો. ભાજપના ઉમેદવાર અંકિતા પરમારે મતાધિકારનો ઉપયોગ કર્યો. અંકિતા પરમારે તમામ ઉમેદવારોને મતદાન કરવા અપીલ કરી. મયાભાઈ આહિરની દીકરી સોનલબેન ડેરે મતદાન કર્યું. જામંડ ખાતે સોનલબેને પોતાના મતાધિકારનો પવિત્ર ઉપયોગ કર્યો. તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારે જીતનો વિશ્વાસ દર્શાવ્યો. સોનલબેન ડેરે દરેક મતદારોને મતદાન કરવા અપીલ કરી. લોકશાહીના પર્વમાં સોનલબેને ઉત્સાહભેર પોતાની ફરજ નિભાવી. કોંગ્રેસના ઉમેદવારો પણ મતદાન કરવા પહોંચ્યા. કોંગ્રેસની મહિલા ઉમેદવાર આરજે આભા, મંગળ ગાવિત અને હાર્દિક ભટ્ટે મતદાન કર્યું અને પોતાની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. આરજે આભા, મંગળ ગાવિત અને હાર્દિક ભટ્ટે પોતાનો મત આપીને લોકોને પણ વધુમાં વધુ સંખ્યામાં બહાર આવી મતદાન કરવા અપીલ કરી. ભલે ગરમી પડી રહી છે, પરંતુ લોકશાહીનું આ પર્વ એને સાર્થક કરવા દરેક મતદારો બહાર આવે અને મત આપે તેવી અપીલ કરવામાં આવી. કોંગ્રેસના ઉમેદવારો જે મતદાન કરવા પહોંચ્યા હતા, આરજે આભા જે કોંગ્રેસની મહિલા ઉમેદવાર છે, મંગળ ગાવિત અને હાર્દિક ભટ્ટે પણ મતદાન કર્યું અને પોતે મતાધિકારનો ઉપયોગ કરી લોકોને પણ મત આપવા માટે પ્રેરિત કર્યા. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન કર્યું. કોંગ્રેસના ઉમેદવાર આરજે આભાએ મતદાન કર્યું. લોકો પોતાની ફરજ નિભાવે તેવી ઉમેદવારે અપીલ કરી. મતદારોમાં લોકશાહીના પર્વને લઈને પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો. ઈસુદાન ગઢવીએ પીપળિયા ગામ ખાતે જઈ મતદાન કર્યું. પીપળિયા પ્રાથમિક શાળામાં જે મતદાન મથક છે ત્યાં તેઓ પહોંચ્યા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે રાજકોટમાં મતદાન કર્યું. નરેશ પટેલનું નીરસ મતદાનને લઈને મોટું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું, સોશિયલ મીડિયામાં અનેક ફેક્ટર જોવા મળ્યા હતા. તડકો અને અલગ અલગ ફેક્ટર ઓછા મતદાન માટે જવાબદાર હોવાનું તેમણે કહ્યું. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો ત્યારે આ લોકશાહીના પર્વમાં આધ્યાત્મિક જગતના સંતોએ પણ સક્રિય હાજરી નોંધાવી. વડતાલથી લઈને વડોદરા અને રાજકોટ સુધી જાણીતા ધર્મગુરુઓ અને સાધુ સંતોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સમાજને જાગૃત થવા સંદેશ આપ્યો. ખેડાના વિશ્વ પ્રસિદ્ધ વડતાલ સ્વામિનારાયણ મંદિરના અંદાજે 600 જેટલા સાધુ સંતો એક સાથે મતદાન કરી નવી મિસાલ કાયમ કરી. અહીં 92 વર્ષના વયોવૃદ્ધ સંતે વ્હીલચેરમાં આવીને પોતાનો મત આપ્યો.
તો વડોદરામાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના 50થી વધુ સંતોએ ટ્રી હાઉસ કેન્દ્ર પર પવિત્ર મતદાનની ફરજ નિભાવી. રાજકોટમાં હિન્દુ ધર્માચાર્ય સભાના સંયોજક સ્વામી પરમાત્માનંદ સરસ્વતીએ અને અંજારમાં મહંત ત્રિકમદાસજી મહારાજે મતદાન કરી નાગરિકોને લોકશાહીના આ યજ્ઞમાં આહુતિ આપવા હાકલ કરી. નવસારી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં પણ સંતોએ સુશાસન અને સંસ્કૃતિના રક્ષણ માટે મતદાન કરવા અનુરોધ કર્યો. સંતોના જાગૃતિ અભિગમે મતદારોમાં નવો ઉત્સાહ ભર્યો. વડોદરામાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતોએ મતદાન કર્યું. ટ્રી હાઉસ મતદાન કેન્દ્ર પર સંતો મતદાન કરવા પહોંચ્યા. 50થી વધુ સાધુ સંતોએ મતદાન કરી પોતાની ફરજ અદા કરી. તમામ સાધુ સંતો પણ મત આપવા પહોંચ્યા હતા અને મત આપીને તેમણે પણ પોતાની ફરજ નિભાવી. સાથે લોકોને પણ આ ફરજ નિભાવવા માટે અપીલ કરી. મતાધિકાર એ પોતાનો અધિકાર જ નહીં પરંતુ એ ફરજ પણ છે, એક પવિત્ર ફરજ કે જેના થકી આપણે લોકશાહીનું નિર્માણ કરીએ. આ લોકશાહીના પર્વની ઉજવણી માટે તમામ લોકો બહાર આવે અને મત આપે અને લોકશાહીના પર્વમાં જોડાય તે માટે સાધુ સંતોએ પણ તેમને જાગૃત થવા પ્રોત્સાહન પૂરું પાડ્યું. આણંદ જિલ્લામાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થયું. બોચાસણમાં બીએપીએસ સંતોએ મતદાન કર્યું. મતદાન મથકે પહોંચીને તમામ સંતોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો અને લોકશાહીના આ પર્વની ઉજવણી કરી. બોટાદના સાળંગપુર ખાતે બીએપીએસના સંતોએ મતદાન કર્યું. લોકશાહીના પર્વમાં સહભાગી થઈ સંતોએ સૌ કોઈને પ્રેરણા આપી. મહંત સ્વામીની આજ્ઞા મુજબ સંતોએ પોતાની ફરજ અદા કરી. ખાંભડા જિલ્લા પંચાયત બેઠક માટે સંતોએ મતદાન કર્યું. સાળંગપુર તાલુકા પંચાયતની બેઠક માટે પણ વોટ આપ્યો. ગીરના જંગલમાં માત્ર હરિદાસ બાપુએ મતદાન કર્યું. બાપુએ મત આપતા બૂથનું મતદાન 100% પૂર્ણ. સ્વર્ગવાસી ભરતદાસ બાપુ બાદ શિષ્યોએ પરંપરાને આગળ ધપાવી. પ્રશાસને જામવાડા ગીરથી 25 કિલોમીટર દૂર બૂથ બનાવ્યું. ગુજરાતમાં આજે લોકશાહીના પર્વમાં વયોવૃદ્ધ મતદારો પ્રેરણારૂપ બની રહ્યા. પંચમહાલથી લઈને મોરબી સુધીના વિસ્તારમાં શતાયુ મતદારોએ અદમ્ય ઉત્સાહ સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. વધતી જતી ઉંમર અને શારીરિક અશક્તિ છતાં પણ આ વડીલોએ મતદાન મથક પર પહોંચી યુવા પેઢી માટે જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. પંચમહાલના કાતોલ ગામે 112 વર્ષના લક્ષ્મીબેને પરિવારના ટેકા સાથે મતદાન કર્યું. જ્યારે મહીસાગરના સેણાદરિયામાં 107 વર્ષના કિશોરબા સોલંકીએ પોતાની ફરજ અદા કરી. અમરેલીના લાઠીમાં પોલીસ જવાનોએ પોલીસ પ્રજાનો મિત્ર સૂત્ર સાર્થક કરતા વૃદ્ધોને તેડીને મતદાન મથક સુધી પહોંચાડ્યા. કોડીનાર અને જામનગરમાં પણ 80 થી 100 વર્ષની વયના મતદારોએ લોકશાહીના આ યજ્ઞમાં પોતાની આહુતિ આપી. મોરબીમાં સિનિયર સિટીઝન કપલે સાથે મળીને મતદાન કરી અન્ય નાગરિકોને પણ ગરમીની ચિંતા કર્યા વિના બહાર આવી વોટ આપવા વિનંતી કરી. આ વડીલોનો જુસ્સો સાબિત કરે છે કે લોકશાહીની મજબૂતીમાં દરેક મતનું મૂલ્ય અનન્ય છે. પંચમહાલમાં 112 વર્ષના વૃદ્ધાએ પવિત્ર મતદાન કર્યું. કાતોલ ગામે લક્ષ્મીબેને પરિવાર સાથે પોતાનો વોટ આપ્યો. શતાયુ લક્ષ્મીબેને મતદાન કરી પ્રેરણા પૂરી પાડી. જેફ વયે પણ મતદાન માટે અનોખો ઉત્સાહ બતાવ્યો. પરિવારના ટેકા સાથે વૃદ્ધા મતદાન મથકે પહોંચ્યા હતા. અમરેલીમાં મતદારોની વહારે આવી લાઠી શહેર પોલીસ. વૃદ્ધ અને જરૂરિયાતમંદ મતદારોને મતદાનમાં મદદ કરી. લાઠી પોલીસ પ્રજાનો મિત્ર સૂત્ર સાર્થક કર્યું. પોલીસ જવાનો વૃદ્ધોને તેડીને મતદાન મથક સુધી લઈ ગયા. બોટાદમાં વૃદ્ધ મતદારોની મદદે આવી શહેર પોલીસ. ચંદરવા અને લીંબાડામાં પોલીસે નિભાવી માનવીય ફરજ. પોલીસ જવાનોએ વૃદ્ધોને મતદાન માટે ખાસ મદદ કરી. ફરજની સાથે માનવતા મહેકાવી બોટાદ જિલ્લા પોલીસે. વાપીમાં પોલીસનો માનવીય અભિગમ જોવા મળ્યો. બીમાર વૃદ્ધ મતદાતાની મદદે આવ્યા પોલીસ જવાનો. અશક્ત વૃદ્ધને મતદાન મથક સુધી પહોંચાડવામાં મદદ કરી. પોલીસે સુરક્ષા સાથે સામાજિક જવાબદારી પણ નિભાવી. શારીરિક અસક્ષમ હોવા છતાં વૃદ્ધે મતદાન કર્યું.
સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે, ત્યારે લગ્નના માંડવેથી મતદાન મથક સુધી પહોંચેલા વરરાજાઓએ સૌનું ધ્યાન ખેંચ્યું. વલસાડથી લઈ બનાસકાંઠા સુધી અને સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત સુધી અનેક વરરાજા લગ્નના 7 ફેરા ફરતા પહેલા લોકશાહીના પર્વમાં આહુતિ આપવાનું પસંદ કર્યું. વલસાડના નાના પોંઢામાં એક વરરાજા પીઠી ચોળેલી હાલતમાં જ મતદાન કરવા પહોંચ્યા, તો ડીસાના પેછડાલ અને થેરવાડા ગામે પણ વરરાજાઓએ જાન પ્રસ્થાન પૂર્વે મતાધિકારનો ઉપયોગ કર્યો. મહેસાણાના બહુચરાજીમાં વરરાજા ઢોલ નગારાના તાલે મતદાન મથકે ઉમટી પડ્યા. અરવલ્લીના મેઘરજમાં નવદંપતિ પાર્થ અને દિયાએ લગ્ન ગ્રંથિથી જોડાયા બાદ સીધા મતદાન મથકે જઈ વોટ આપી નવી મિસાલ કાયમ કરી. બોટાદ અને વીરપુરમાં પણ વરરાજાઓએ સામાજિક પ્રસંગ કરતા નાગરિક ધર્મને વધુ મહત્વ આપ્યું. આ અદ્ભુત દ્રશ્યો સાબિત કરે છે કે ગુજરાતનો યુવા મતદાર લોકશાહીની મજબૂતી માટે કેટલો જાગૃત છે. તો અલગ અલગ સ્થાનેથી આવેલા આ દ્રશ્યો જે સાબિત કરી રહ્યા છે કે તમામ જે યુવાઓ છે તે પણ લોકશાહીના પર્વની ઉજવણી માટે કેટલા ઉત્સાહિત છે. પોતાના લગ્ન જીવનને પગરવ માંડે તે પહેલા તેઓ પોતાના નાગરિક ધર્મને પ્રાથમિકતા આપી રહ્યા છે, પ્રાધાન્ય આપી રહ્યા છે. જ્યાં બોટાદમાં પણ વરરાજા સીધા પહોંચ્યા અને મતદાન આપીને પોતાનો નાગરિક ધર્મ નિભાવ્યો. ડીસા, વાવ, થરાદ અને અરવલ્લી તેમજ રાજકોટમાં આ દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજકોટમાં જ્યાં નાગરિક ધર્મને વધુ મહત્વ આપીને યુવા મતદારો પહેલા ત્યાં પહોંચ્યા. લોકશાહીને વધુ મજબૂત કરવાની તેમની પ્રાધાન્યતાને સૌ કોઈએ સલામ કરી. લોકશાહીના મહાપર્વમાં આજે નારી શક્તિનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો. ગુજરાતના ખૂણે ખૂણેથી એવી તસવીરો સામે આવી જ્યાં કન્યાઓએ લગ્નના પવિત્ર બંધનમાં બંધાતા પહેલા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. ભારે આભૂષણ અને લગ્નના પોશાકમાં સજ્જ આ નવવધુએ સાબિત કરી દીધું કે સામાજિક જવાબદારીની સાથે રાષ્ટ્રીય ફરજ પણ અનિવાર્ય છે. અમદાવાદના ગોમતીપુરમાં ફેનીબેન પટેલ લગ્ન વિધિ છોડી સીધા મતદાન મથકે પહોંચ્યા. જૂનાગઢના માખિયાળામાં ડેન્સી ગજેરા અને જેતપુરમાં અવનીબેને પહેલા મતદાન પછી લગ્ન આ સૂત્ર સાર્થક કર્યું. ગોંડલના ધરાડા ગામે તો દિવસનો પ્રથમ મત જ એક દુલ્હને આપ્યો. કાલોલ અને જામનગરમાં પણ નવવધુએ ફેરા ફરતા પહેલા વોટ આપીને સમાજને જાગૃતિનો સંદેશ આપ્યો. અરવલ્લીના મેઘરજમાં નવદંપતિ પાર્થ અને દિયાએ લગ્ન ગ્રંથિથી જોડાયા બાદ સાથે મળીને મતદાન કર્યું. આ તમામ મહિલાઓએ અન્ય નાગરિકોને પણ અપીલ કરી કે ગમે તેટલા શુભ પ્રસંગ હોય પણ લોકશાહીના જતન માટે મતદાન અવશ્ય કરવું. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. લોકશાહીના મહાપર્વમાં આજે ગુજરાતના ખૂણે ખૂણાથી માનવતા અને મક્કમ મનોબળના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા. વાપી, બોટાદ અને અમરેલીમાં પોલીસ જવાનોએ પોતાની સુરક્ષાની ફરજની સાથે સામાજિક જવાબદારી નિભાવી, તો બીજી તરફ શારીરિક મર્યાદાઓ હોવા છતાં દિવ્યાંગ અને બીમાર મતદારોએ મતદાન મથક સુધી પહોંચી નાગરિક ધર્મનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. વાપી અને લાઠીમાં પોલીસ જવાનો અશક્ત વૃદ્ધોને પોતાના હાથે તેડીને મતદાન મથક સુધી લઈ ગયા, જે ખાખીનો માનવીય ચહેરો દર્શાવે છે. બોટાદમાં પણ પોલીસે વૃદ્ધોને મતદાનમાં વિશેષ સહયોગ આપ્યો. ગોંડલના માંડણ કુડલા ગામે સત્યમ પારખિયાએ પગની બીમારી હોવા છતાં લાકડીના ટેકે પ્રથમવાર મતદાન કરી પોતાની ફરજ બજાવી. સૌથી પ્રેરણાદાયી દ્રશ્ય અમદાવાદના વાડજમાં જોવા મળ્યું, જ્યાં દિવ્યાંગ મંજીભાઈએ મોઢેથી સહી કરી અને પગના અંગૂઠાથી મતદાન કરી સૌને સ્તબ્ધ કરી દીધા. તેમની પત્ની કૈલાશબેન પણ દિવ્યાંગ હોવા છતાં મતદાન કરવા પહોંચ્યા. આ કિસ્સા સાબિત કરે છે કે જો ઈચ્છાશક્તિ મજબૂત હોય તો કોઈ પણ અવરોધ મતદાન કરતા રોકી નથી શકતો. સુરતમાં બીમાર દર્દી એમ્બ્યુલન્સ મારફત પહોંચ્યા મતદાન કરવા. ઉમેશભાઈ મિશ્રાએ હોસ્પિટલમાંથી આવીને પોતાનો કિંમતી વોટ આપ્યો. નાજુક હાલતમાં પણ દર્દીએ નૈતિક ફરજ નિભાવી. ડોક્ટર્સની ટીમ સાથે એમ્બ્યુલન્સમાં આવીને મતદાન કર્યું. બીમારીમાં પણ મતદાન કરી સૌ કોઈને પ્રેરણા પૂરી પાડી. ભરૂચ ઇકરા મતદાન બૂથ પર વીજળી ડૂલ થઈ ગઈ. અંધકાર વચ્ચે મતદાન કરવા મતદારો મજબૂર બન્યા. મીણબત્તી અને ટોર્ચના અજવાળે ચાલ્યું મતદાનની પ્રક્રિયા. લાઇટ જતા મતદાન કેન્દ્ર પર મુશ્કેલી સર્જાઈ, પણ અંધારામાં પણ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
પાટણના બીએમ હાઈસ્કૂલ મતદાન કેન્દ્ર પર સર્જાઈ કરુણાંતિકા. મતદાન કર્યા બાદ વરિષ્ઠ નાગરિકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું. 65 વર્ષીય વૃદ્ધા કમળાબેન સોલંકીનું મતદાન મથકે જ અવસાન થયું. મતાધિકારનો ઉપયોગ કરી બહાર નીકળતી વખતે તેઓ ઢળી પડ્યા. હોસ્પિટલ લઈ જતી વખતે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. પ્રાથમિક તપાસમાં વૃદ્ધાની તબિયત પહેલેથી નાજુક હોવાનો ખુલાસો થયો. આણંદના સાંસેજ ગામે હાર્ટ એટેકથી મોત થયું. ફરજના કર્મચારી અમિતભાઈ સોલંકીને એટેક આવ્યો. ધારાસભ્ય વિપુલભાઈ પટેલ તારાપુર હોસ્પિટલ પહોંચ્યા. પેટલાદના સાંસેજ ગામે ચૂંટણી ફરજ પરના કર્મચારીનું મૃત્યુ થયું. અમિતભાઈ સોલંકીનું હાર્ટ એટેકથી નિધન થયાની આશંકા છે. ચૂંટણીના મતદાન દરમિયાન ફરજ પર હતા અમિતભાઈ. હોસ્પિટલ ખાતે ડોક્ટરે કર્મચારીને મૃત જાહેર કર્યા. ધારાસભ્ય વિપુલભાઈ પટેલ તાત્કાલિક સરકારી હોસ્પિટલ પહોંચ્યા. જામનગરમાં મતદાન વચ્ચે આઘાતજનક સમાચાર આવ્યા. આપના યુવાન ઉમેદવારને હાર્ટ એટેક આવ્યો. હાર્ટ એટેક આવતા ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું. કેશોદ નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ઈવીએમનું બટન બંધ થતા હલ્લાબોલ. ઉમેદવારો અને મતદારોએ હલ્લાબોલ મચાવ્યો. કોંગ્રેસના ઉમેદવાર અમીન મહેડાનું 2 નંબરનું બટન બંધ થયું. ઈવીએમનું બટન બંધ થતા મતદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો. લાંબા સમય સુધી મત પડતા ન હોવાના આક્ષેપ લાગ્યા. ઉમેદવારો અને મતદારોએ રોષ વ્યક્ત કર્યો. પ્રિસાઇડિંગ ઓફિસરે કોઈ નિર્ણય ન લીધાનો પણ આક્ષેપ લાગ્યો. ઈવીએમ મશીન બદલવાનો નિર્ણય લેવાતા આખરે મામલો શાંત પડ્યો. પ્રદેશ કોંગ્રેસ અગ્રણી હીરાભાઈ જોટવાએ મામલો થાળે પાડ્યો. અમરેલી વોર્ડ નંબર 10 માં મતદાન સમયે ગંભીર ક્ષતિના આક્ષેપો લાગ્યા. વિક્રમ સોલડિયાનો મત કોઈ અન્ય વ્યક્તિએ આપ્યો. વિક્રમ સોલડિયા મત આપવા પહોંચતા ઘટના સામે આવી. વિક્રમ સોલડિયાને મત આપતા અટકાવવામાં આવ્યા. સમગ્ર મામલે તેમણે તપાસની માંગ કરી. કોડીનારના સિંધાજ ગામે માહોલ ગરમાયો. ભાજપના ઉમેદવાર અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ સર્જાઈ. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. સિંધાજ ગામે જ્યાં મતદાન મથક પાસે જ ભાજપના ઉમેદવાર અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ખેંચતાણના જે દ્રશ્યો સર્જાયા તે સમયે મોબાઈલ કેમેરામાં આ દ્રશ્યો કેદ કરવામાં આવ્યા અને આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. અમદાવાદના દાણીલીમડામાં મતદાન દરમિયાન હોબાળો મચી ગયો. મતદાન મથકમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે બબાલ થઈ. કોંગ્રેસ દ્વારા બોગસ વોટિંગ કરાવાતું હોવાનો આક્ષેપ લાગ્યો તો ભાજપના ઉમેદવાર વિનોદચંદ્ર શર્માની તબિયત લથડી. વિનોદચંદ્ર શર્માને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અમદાવાદના ખોખરામાં 7 ડે સ્કૂલમાં બોગસ મતદાનને લઈને હોબાળો મચી ગયો. મતદાન મથક 6 ના રૂમ નંબર 5 માં બોગસ મતદાન થયું હોવાના આક્ષેપ લાગ્યા. અંદાજિત 15 મિનિટ સુધી મતદાન અટકાવવામાં આવ્યું. એક સરખું નામ ધરાવતા મતદાનને લઈને હોબાળો થયો હતો. ખોખરા પોલીસે તાત્કાલિક શાળા પહોંચીને મામલો થાળે પાડ્યો. અધિકારીઓ અને પોલીસે ફરી મતદાન શરૂ કરાવ્યું. બોટાદમાં બોગસ મતદાનને પગલે હોબાળો મચી ગયો. આમીનભાઈ માકડના નામે અન્ય કોઈએ મતદાન કર્યું. વિવાદને પગલે અંદાજે 20 મિનિટ સુધી મતદાન ઠપ થયું. ઝોનલ ઓફિસર અને પોલીસે આવીને મામલો શાંત પાડ્યો. હાલ મૂળ મતદાર દ્વારા રિઝર્વ મતદાન કરાયું. વોર્ડ નંબર 9 ની તાલુકા શાળા નંબર 1 માં હોબાળો મચી ગયો. વડોદરામાં વોર્ડ નંબર 14 માં ભાજપ અને કોંગ્રેસ આમને સામને. વાડી ટાવર પાસે બંને પક્ષો વચ્ચે ઘર્ષણથી માહોલ ગરમાયો. પોલીસ અધિકારીએ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. 15 નંબરના બૂથ પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો બાખડી પડ્યા. નવસારીના વોર્ડ 13 માં ઉમેદવાર અને કાર્યકરો વચ્ચે લાફાઝીકી થઈ.
કોંગ્રેસના ઉમેદવાર પ્રમોદ રાઠોડને લાફો ઝીકી દેવામાં આવ્યો. ભાજપના ઉમેદવાર માધવી શેઠના સસરાએ તેમને લાફો માર્યો. સુરેશ શેઠે કોંગી ઉમેદવારને લાફો ઝીક્યો. ઉમેદવારને લાફો ઝીકી દેવાતા માહોલ ગરમાયો. કોંગી ઉમેદવાર પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા. બોટાદના કાપરડીયાળી ગામે બે જૂથ વચ્ચે મારામારી થઈ. મતદાન મથક પાસે જૂની અદાવતમાં અથડામણ થઈ. બે લોકો ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ડીવાયએસપી અને પીઆઈ સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું. ભચાઉમાં મતદાનને લઈને વિવાદ સર્જાયો. ભચાઉના શિકારપુર ગામમાં મતદાનને લઈને ગંભીર આક્ષેપ થયા. એક મતદારનું મતદાન બીજાએ કરી નાખ્યાનો આરોપ લાગ્યો. ઘટનાને લઈ ચૂંટણી પંચ સામે અનેક સવાલ ઉઠ્યા. સ્થાનિકોમાં અસંતોષ અને રોષનો માહોલ જોવા મળ્યો. આ મામલે તપાસની માંગ ઉઠી. ભરૂચના અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 8માં ભારે હોબાળો મચી ગયો. મુમતાઝ પટેલની હાજરીમાં ભાજપના ઉમેદવારે ગંભીર આક્ષેપ લગાવ્યા. ભાજપ મહિલા ઉમેદવારે સમર્થકો પર ધક્કામુક્કીનો આરોપ લગાવ્યો. મતદાન મથક પર જ ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. કોંગ્રેસે મતદાન પ્રક્રિયામાં ખલેલ પહોંચાડ્યાનો ભાજપે આરોપ લગાવ્યો તો સ્વર્ગવાસી અહમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલની મુલાકાત સમયે જ વિવાદ સર્જાતા માહોલ ગરમાયો. અમરેલી જિલ્લામાં મતદાન સમયે કાર્યકરોનો પારો હાઈ થઈ ગયો. મોટા આંકડિયા બેઠક પર આપ અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા. મોટા આંકડિયા બેઠક પર મતદાન એજન્ટને લઈને બબાલ થઈ. આપ ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ટપલી દાવ થયાની ચર્ચા છે. પોલીસે દરમિયાનગીરી કરતા મતદાન શાંતિપૂર્ણ રીતે ફરી શરૂ થયું. જામનગરમાં બે જગ્યાએ ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા. વોર્ડ નંબર 15 અને લખતર ગામે બે પક્ષના કાર્યકરો વચ્ચે બબાલ થઈ ગઈ. ભાજપના ઉમેદવારનું ઓળખ કાર્ડ લઈને આંટાફેરા મારતા હતા શખ્સ કોંગ્રેસના કાર્યકરોના હાથે ચડી જતા હોબાળો મચી ગયો. લખતર ગામે ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ. અમદાવાદના કુબેરનગરમાં ચૂંટણી દરમિયાન બબાલ મચી ગઈ. વીવી તોમર સ્કૂલમાં મતદાન સમયે હંગામો થયો. કોંગ્રેસનો ભાજપ પર બોગસ વોટિંગનો આક્ષેપ. બંને પક્ષના કાર્યકરો આમને સામને આવી ગયા. બોલાચાલી બાદ મામલો છેક મારામારી સુધી પહોંચ્યો હતો. મતદાન કેન્દ્ર પર તણાવપૂર્ણ માહોલ સર્જાયો. પોલીસે પહોંચી સ્થિતિ કાબૂમાં લેવાના પ્રયાસ કર્યા. મેઘાણીનગર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી. કોંગ્રેસના ઉમેદવારને સ્થળ પરથી દૂર કરવામાં આવ્યા અને ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો. ભાજપના ઉમેદવાર ગિરિવરસિંહે બોગસ વોટિંગનો આરોપ લગાવ્યો. કોંગ્રેસ દ્વારા બોગસ વોટિંગ કરાવાતું હોવાનો આક્ષેપ લાગ્યો. ઘર્ષણ દરમિયાન ભાજપના 3 કાર્યકર્તાઓને ઈજા પહોંચી. કુબેરનગર વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વિવાદ સર્જાયો. બોગસ વોટિંગના ગંભીર આરોપથી રાજકીય માહોલ ગરમાયો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું. ઈવીએમ સીલ કરવાની કામગીરી થઈ. મોરબી મહાનગરપાલિકાનું મતદાન 60% આસપાસ રહેવાની શક્યતા દર્શાવાઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અંદાજિત 62% મતદાન નોંધાયું. એકાદ બે જગ્યાએ ઈવીએમ બંધ થવાની ઘટના બની. ઈવીએમ મશીનને સીલ મારીને સ્ટ્રોંગ રૂમમાં લઈ જવાની પ્રક્રિયા હાથ ધરાઈ. 28 એપ્રિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આવતીકાલે સોમનાથ જશે. અમિતભાઈ શાહ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પધારશે. સાંજે સોમનાથ આગમન બાદ સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરશે. મંગળવારે સવારે તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરશે. આજે તેઓ મતદાન આપ્યું હતું નારણપુરામાં. હવે આવતીકાલે તેમનો સોમનાથનો પ્રવાસ છે. આવતીકાલે તેઓ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પધારશે, જેને લઈને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સાંજે સોમનાથમાં આગમન બાદ તેઓ સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરશે અને ત્યારબાદ મંગળવારે સવારે સોમનાથ મહાદેવના દર્શન કરશે. અમારી સાથે જોડાયા છે સંવાદદાતા ચેતન અપરણાથી. ચેતન, સોમનાથમાં અમિત શાહના પ્રવાસને લઈને શું જાણકારી મળી છે? શું છે તેમના કાર્યક્રમની રૂપરેખા?
જે વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે સોમનાથ પધારી રહ્યા છે તેવી સૂત્રોમાંથી માહિતી મળી રહી છે। હાલ આ સોમનાથ આવવાને લઈ અને તંત્ર દ્વારા પણ તૈયારીઓ ક્યાંક ને ક્યાંક શરૂ કરવામાં આવી છે। સાથે જે રાજ્યમાં ચૂંટણી યોજાઈ છે તેના રિઝલ્ટને લઈ અને અમિત શાહ વારંવાર સોમનાથ આવતા હોય ત્યારે આ વખતે પણ જે અન્ય રાજ્યોમાં જે ચૂંટણી યોજાઈ રહી છે તેના પરિણામોને લઈ અને અમિત શાહ સોમનાથ ત્યાં શીશ ઝુકાવ આવતા હોય તેવી સૂત્રમાંથી હાલ માહિતી મળી રહી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો ચૂંટણી થઈ ગઈ છે 2 રાજ્યમાં અને આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ થઈ છે। તો હવે ત્યારબાદ તેઓ સોમનાથ દાદાના સાનિધ્યમાં જશે તેવી સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઈ છે। સુરતમાં સગીરાની છેડતીની ઘટના અંગે હર્ષભાઈએ નિવેદન આપ્યું। આવી ઘટનામાં રાજનીતિ ન હોવી જોઈએ તેવું તેમણે કહ્યું। તેમણે સાથે એ પણ ઉમેર્યું કે બધા જ જાણે છે કે ઘટનાના વિડીયો જે સામે આવ્યા છે આ ઘટનામાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંહેધરી હર્ષભાઈ સંઘવીએ આપી। સમગ્ર કેસમાં પોલીસને સ્ફોટક ઓડિયો ક્લિપ મળી હોવાની પણ તેમણે વાત કરી છે। સમગ્ર ઘટના આપ દ્વારા પ્રી પ્લાન હોવાનો આક્ષેપ લાગ્યો છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીવરામ પટેલના માણસની ઓડિયો ક્લિપ આરોપીને પોલીસ જીપમાંથી ખેંચી હોબાળો કરવાની વાત સાંભળવા મળી છે। પાટીદાર આપ તરફ વળશે અને ભાજપને નુકસાનનો ઇરાદો વ્યક્ત કરવામાં આવ્યો છે। પાટીદારોને ભડકાવવા કાવતરું રચાયું હોવાનો આક્ષેપ છે। આરોપી મોહમ્મદને છોડાવી લેવાની ઓડિયોમાં ખાતરી આપવામાં આવી છે। આમ આદમી પાર્ટીના ઉમેદવારને ઉપર સુધી વાત થઈ ગયાની પણ વાતચીત છે। પાટીદારોની સહાનુભૂતિ માટે દીકરીની આબરૂ હોમી। પરંતુ હું સ્પષ્ટપણે એવું માનું છું કે આ પ્રકારની રાજનીતિ કોઈ એક દીકરીની વાત હોય ત્યારે ના હોવી જોઈએ, એટલું હું 100% માનું છું। પરંતુ આજના દિવસે હું એ વિષય બી બાજુમાં મૂકવા માંગુ છું। એનું તો ગંભીરતાપૂર્વક તપાસ અમે કરશો જ અને ગુનેગારોની પરિસ્થિતિ આપ સૌ જાણો છો કે કયા પ્રકારની અમે કરીએ છીએ। રાજકોટમાં વધુ એક ગેમ ઝોનમાં આગ ભભૂકી ઉઠી। રાજકોટના ફન બ્લાસ્ટમાં આગ લાગી। આગ લાગતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। લોકો જીવ બચાવીને બહાર નીકળ્યા। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું સામે આવ્યું છે। ફાયર બ્રિગેડ હાલ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા છે। હજુ સુધી એ જાણકારી નથી મળી કે અંદર કોઈ ફસાયું છે કે કેમ, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર ટીઆરપી ગેમ ઝોન કાંડની પણ યાદ કરાવી દીધી। વધુ એક ગેમ ઝોન જ્યાં આગ લાગી। ફન બ્લાસ્ટમાં આગ લાગતા લોકોમાં અફરાતફરી મચી ગઈ। આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોઈ શકે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। એક તરફ ઉનાળાની ગરમી અને તેની સાથે સાથે જ્યારે શોર્ટ સર્કિટના બનાવ વધી ગયા છે તો તેને કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। જોકે હાલ ફાયર બ્રિગેડ જે ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે। ફન બ્લાસ્ટમાં આગ લાગતા ત્યાં જેટલા લોકો છે, એક રવિવારનો સમય હોવાને કારણે ત્યાં ભીડ પણ વધુ હતી અને તેને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે। આ આગ જ્યાં લાગી છે ત્યાંથી તાત્કાલિક લોકોને બહાર કાઢવા માટે અને લોકો પણ દોડીને બહાર આવી રહ્યા છે। અમારી સાથે રહીમ લાખાણી જોડાયા છે। રહીમ, વધુ એક ગેમ ઝોનમાં આગ લાગી છે, શું વિગતો પ્રાપ્ત થઈ છે? સ્થિતિ શું છે ત્યાં? ચોક્કસપણે અમિતા, એક તો ગરમીનો પારો છે 44 ડિગ્રી સુધી પહોંચ્યો છે ને બીજી બાજુ રજાના દિવસો છે ને સાથે વેકેશનની પણ શરૂઆત થઈ છે ને તેના કારણે લોકો ગેમ ઝોનની અંદર મોટી સંખ્યામાં ઉપલબ્ધ હાજર હતા ને ત્યારે જ કોઈ કારણોસર શોર્ટ સર્કિટના કારણે ધુવાળા નીકળતા હતા અને આગ લાગ્યાના વાતો વહેતી થતાની સાથે જ લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાણો હતો। તમામ ગેટેથી લોકો બહાર નીકળતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા અને તમામ લોકો જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ હતું તેને યાદ કરીને લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાતા ભાગાભાગી નાસભાગ છે તે પણ મચી હતી। જોકે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું છે। હાલ કોઈ ઈજાગ્રસ્ત કોઈ મૃત્યુના સમાચાર નથી, પણ શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા હોવાનું પ્રાથમિક તારણ છે તે હાલ સામે આવ્યું છે। જોકે ફાયર બ્રિગેડ દ્વારા હાલ સમગ્ર મામલે તપાસ છે તે પણ હાથ ધરવામાં આવી છે, કારણ કે જે રીતના ગેમ ઝોનમાં આગ લાગી હતી ને ત્યારબાદ વધુ એક વખત આ પ્રકારની આગ લાગતા ફાયર બ્રિગેડ છે તે સતર્ક થયું છે ને લગભગ 3 ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી હતી ને હાલ સમગ્ર મામલે તપાસ છે તે પણ હાથ ધરવામાં આવી છે અને બધી જ લાઇટો છે તે પાવર સપ્લાય છે તે પણ હાલ બંધ કરવામાં આવ્યા હોવાની વિગત છે તે સામે આવી છે। જી અમિતા। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। રાજકોટ જૂનાગઢ હાઈવે પરની હોટલમાં ભીષણ આગ ભભૂકી ઉઠી। જેતલસર ગામ પાસે વ્રજવાટિકા નામની હોટલમાં આગ લાગી।
હોટલમાં લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આગમાં વાસનું આખું સ્ટ્રક્ચર બળીને ખાખ થઈ ગયું. આગને કારણે હોટલમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા. જેતપુરના જેતનસર ગામ પાસે નેશનલ હાઈવે ઉપર જે વ્રજ વાટિકા હોટલ આવી છે તેમાં અચાનક આગ લાગી છે. આપ દ્રશ્ય જોઈ શકો છો કે તમામ વસ્તુ છે તે ભરીને ખાખ થઈ ગઈ છે. તે હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે ચારું બાજુ જ્યાં જોવો ત્યાં આગના દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે. આગ છે તે વિકાર સ્વરૂપ છે તે ધારણ કર્યું છે. તેને લઈને હાલ જેતપુર ફાયર ફાઈટર દ્વારા કહી શકાય કે આગ બુઝાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. હાલ 2 ફાયર ફાઈટર છે તે ઘટના સ્થળે પહોંચ્યું છે અને હજી ફાયર ફાઈટર આવી રહ્યા છે. અને હાલ તો આ હોટલની અંદરમાં આગ જે લાગી છે તે વિશાળ આગને હિસાબે આ બધું ભરીને ખાક થઈ ગયું છે. હાલ આગ કેના કારણે લાગી છે તેની તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. પોલીસનો બંદોબસ્ત પણ હાઈવે પર ગોઠવી દેવામાં આવ્યો છે, જેને લઈને ટ્રાફિક જામ ન થાય. તમામ લોકો છે તે ગામના આજુબાજુમાંથી આ હોટલે પહોંચી રહ્યા છે. તેને લઈને હાલ પોલીસ પણ ઘટના સ્થળે આવી છે કે જેને લઈને કોઈ જાનહાની ના થાય. હરેશ વાલિયા, ગુજરાત ફર્સ્ટ, જેતપુર. સુરત ક્રાઇમ બ્રાન્ચનું સફળ ઓપરેશન મુસ્કાન પાર પડ્યું. મુંબઈથી અપહરણ થયેલું બાળક જેને સુરતથી મુક્ત કરાવાયું. મહિલા અને તેના પ્રેમીની પોલીસે ધરપકડ કરી. ફૂટપાથ પર સૂતેલા બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. નાગાપાડા પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. બાળકને લઈને ટ્રેનમાં ભાગવાની ફિરાકમાં હતા આરોપી. સૂચના મળતા જ ક્રાઇમ બ્રાન્ચે જાળ બિછાવ્યું. સુરત રેલવે સ્ટેશન પરથી આરોપીઓ ઝડપાઈ ગયા. આરોપી આરતી અને પ્રેમીને પોલીસે દબોચી લીધા. બાળકનો કબજો મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યો. કે મુંબઈના નાગપાડા વિસ્તારમાં અનમોલ મેડિકલની સામે ફૂટપાથ પરથી ગઈ રાત્રે એક 8 માસના બાળકનું કિડનેપિંગ થયું છે અને આ કિડનેપ કરીને આ બાળકને સુરતમાં લાવવામાં આવ્યું છે અને અહીંથી આ બાળકને એ લોકો ભગાડી ક્યાંય બીજે લઈ જવાના છે. આ બાતમી આધારે સાહેબના ઇન્ફોર્મેશન મળતા પોસ્ટ કમિશનર સાહેબ અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમોને સાહેબને જાણ કરતા ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમોને કામે લગાવવામાં આવી હતી ડિટેક્શન માટે અને ફક્ત 20 મિનિટના સમયગાળામાં જ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલ અને એમની ટીમ દ્વારા બાળકીને આરતીને જે મહિલા છે જે એને લઈને મુંબઈથી કિડનેપ કરીને આવી હતી એ અને એના એક મિત્ર સાથે અહીંથી ભાગતા પહેલા એ લોકોને પકડવામાં આવ્યા છે. વાત હવે કરીએ ખેડ બ્રહ્માની, જ્યાં સંગ્રામપુરામાં ટ્રિપલ મર્ડરની ચકચારી ઘટના સામે આવી. પરિવારના મોભીએ પત્ની, માતા અને પુત્રના માથામાં કુહાડીના ઘા ઝીકી દીધા. અગમ્ય કારણોસર કુહાડીથી હુમલો કર્યો. હત્યા કરનારું પણ મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે. ખેડબ્રહ્મા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. પારિવારિક ઝઘડો હત્યામાં પરિણમ્યો હોવાનું પણ પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. મતદાનના બંદોબસ્તને લઈ હજુ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. પોલીસ દ્વારા ચોક્કસ દિશામાં તપાસ હાથ ધરાશે. તપાસ બાદ ચોક્કસ માહિતી બહાર આવશે. સાવલીની લાલપુરા ચોકી પાસે હિટાચી ચાલકનો આતંક જોવા મળ્યો. ચાલકે મશીન ગોળ ફેરવી લોકોને ભગાડ્યા. રસ્તા પર દોડધામ મચી ગઈ અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો. હિટાચી ચાલક નશામાં હોવાનો આક્ષેપ લાગ્યો છે. ફિલ્મી દ્રશ્યો અહીં સર્જાયા, જ્યાં હિટાચી ચાલકે રસ્તા પર જ આતંક મચાવ્યો. આ દ્રશ્યો જે સામે આવ્યા છે, હિટાચી ચાલક જે નશામાં હોવાનો પણ આરોપ લાગ્યો છે. હિટાચી ચાલક જે રસ્તા પર જ આ મશીનને ગોળ ગોળ ફેરવવા લાગ્યો હતો. રસ્તા પર જે રાહદારીઓ હતા તે પણ ડરી ગયા અને આમ તેમ ભાગવા લાગ્યા. ત્યારબાદ લોકોમાં પણ રોષ જોવા મળ્યો. લોકોએ પથ્થરમારો કર્યો હિટાચીના ડ્રાઈવર સીટ પાસે. આક્ષેપ છે કે આ ચાલક નશામાં ધૂત હતો. હવામાન વિભાગે 48 કલાક માટે હીટ વેવની આગાહી કરી છે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થયો. કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં હીટ વેવની આગાહી કરાઈ છે. પાટણ, સુરત અને રાજકોટમાં પણ હીટ વેવની આગાહી કરવામાં આવી છે. હજુ આવતીકાલે પણ કેટલાય જિલ્લામાં હીટ વેવ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે, જેમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને પોરબંદરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પાટણ, બોટાદ અને અમદાવાદમાં પણ હીટ વેવ રહેશે. 41 થી 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. और मैक्सिमम टेम्परेचर की अगर बात करें
तो आज जो अगले फ्यू पॉकेट्स में गुजरात रीजन सौराष्ट्र कच्छ में 41 से 45 अगले 3 दिन तक रहने की उम्मीद है, मतलब 41 to 45 डिग्री सेल्सियस। और कोस्टल में भी जो है वो लगभग 35 से 40 के आसपास रहने की उम्मीद है। इसको देखते हुए हमने जो हीट वेव कंडीशन रखी हैं गुजरात रीजन सौराष्ट्र कच्छ दोनों में डे 1 और डे 2 में डे 1 में जो डिस्ट्रिक्ट्स हैं सौराष्ट्र के उसमें कच्छ है, मेनली सुरेंद्रनगर है, राजकोट है, पोरबंदर है, मोरबी है। और जो गुजरात रीजन में आज सूरत को एक्सपेक्ट कर सकते हैं कि हीट वेव आ सकता है। और सेकेंडली जो पाटन है कच्छ के लगता हुआ वहाँ आ सकता है। डे 2 में भी सौराष्ट्र कच्छ में आ सकता है। અમેરિકાના વોશિંગ્ટન ડીસીની હિલ્ટન હોટલમાં ફાયરિંગ થયું। હુમલા સમયે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હોટલમાં હાજર હતા। રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા। હોટલમાં ફાયરિંગ કરનારને ઠાર કરી દેવામાં આવ્યો। હોટલમાં પત્રકારો માટે એક ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું। તે દરમિયાન જ અંધાધૂંધ ફાયરિંગ થઈ ગયું। જે ફાયર કરનાર હતો તેને સુરક્ષા એજન્સીઓ દ્વારા ઠાર મારવામાં આવ્યો છે। વોશિંગ્ટન ડીસીની હિલ્ટન હોટલમાં જ્યાં પત્રકારો માટે એક ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ દરમિયાન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ત્યાં ઉપસ્થિત હતા તેમની પત્ની સાથે અને તેમના સુરક્ષા કાફલા સાથે। જો કે અચાનક જ ત્યાં ઉપસ્થિતોમાંથી કોઈ એકે ફાયરિંગ કર્યું અને તેને કારણે અંધાધૂંધી મચી ગઈ, અરાજકતા ફેલાઈ ગઈ। તે સમયે તાત્કાલિક સુરક્ષાકર્મીઓ જે હતા સુરક્ષા એજન્સીઓના જવાનો જેમણે ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષાને પહેલા સુનિશ્ચિત કરી અને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા। તેની સાથે જે ફાયરિંગ કરનાર શખ્સ હતો તેને પણ ઠાર મારવામાં આવ્યો છે। આ ઘટના જે બની તેને ખૂબ જ ગંભીર ગણવામાં આવી રહી છે અને તેની સાથે ઊંડાણપૂર્વક તપાસ પણ શરૂ કરવામાં આવી છે। રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર શું આ હુમલો હતો તેને લઈને પણ અટકળો શરૂ થઈ છે। હોટલમાં ફાયરિંગ કરનાર શખ્સ આખરે કોણ હતો, તેના કનેક્શન ક્યાં જોડાયેલા છે તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। પત્રકારો માટે એક ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું। આવામાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે કોઈ શખ્સ આવીને ફાયરિંગ કરે છે તો સુરક્ષામાં શું ચૂક હતી તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે। વાત આગળ કરીએ રાજપીપળા નગરપાલિકામાં રેકોર્ડ બ્રેક 75.62% મતદાન નોંધાયું। 2021માં 66.78% મતદાન થયું હતું। ગત ચૂંટણીની સરખામણીમાં મતદાનમાં 8.84% વધારો નોંધાયો છે। સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 3માં જે 82.74% નોંધાયું છે। સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 4માં નોંધાયું 66.83%। કુલ 24,058 મતદારો નોંધાયા હતા, જેમાં 18,193 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। એસઆઈઆરમાં લગભગ 5,000 મતદાર ઓછા થયા છે। રાજકોટમાં જ્યાં વધુ એક ગેમ ઝોનમાં આગ ભભૂકી ઉઠી। રાજકોટના ફન બ્લાસ્ટમાં આગ લાગી। આગ લાગતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। ફરી એકવાર લોકોને ટીઆરપી ગેમ ઝોન કાંડની યાદ આવી ગઈ અને અફરાતફરી મચી ગઈ। લોકો જીવ બચાવીને બહાર ભાગતા દેખાયા। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે। ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કર્યા। સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। ઉનાળો છે અને 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે। આ ઉપરાંત વેકેશનનો સમય, રજાનો સમય તેને લઈને અહીં ખૂબ ભીડ હતી। જો કે સદનસીબે અહીં જાનહાનિના સમાચાર હજુ સુધી કોઈ સામે નથી આવ્યા। વધુ એક ગેમ ઝોનમાં આગ ભભૂકી ઉઠતા જો કે હવે સવાલ ઉઠી રહ્યા છે કે શું આ ગેમ ઝોનમાં પણ ફાયરને લઈને જે એનઓસી છે કે જે તકેદારીના પગલાં છે તે લેવામાં આવ્યા હતા કે કેમ। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા ગૌતમ ભેડા, તેમની સાથે વાત કરીએ। ગૌતમ, વધુ એક ગેમ ઝોન જ્યાં આગ ભભૂકી ઉઠી, આ ફન બ્લાસ્ટમાં જે આગ લાગી છે આ તે સમયે ત્યાં કેટલા લોકો હાજર હતા, શું સ્થિતિ છે? ચોક્કસ જે રીતના રાજકોટમાં હજુ રાજકોટ વાસીઓ ટીઆરપી અગ્નિકાંડની ઘટના છે તે ભૂલ્યા નથી। ત્યાં વધુ એક વખત આ પ્રકારની ઘટના થતા અટકી ગઈ છે। એ પ્રકારની ઘટના રાજકોટની અંદર સામે આવી છે। રાજકોટની અંદર જે ટીઆરપીની જેમ જ અન્ય એક ફન બ્લાસ્ટ નામનું જે ગેમ ઝોન આવેલું છે ત્યાં
જે આગની ઘટના છે તે સામે આવી હતી. સદનસીબે કોઈ જાનહાની નથી થઈ અને સાથોસાથ જે લોકો અંદર હતા તેમને પણ બચાવી લેવામાં આવ્યા છે. પરંતુ સવાલ એ છે કે જે રાજકોટની અંદર જે પણ આ પ્રકારના ગેમ ઝોન ધમધમે છે ત્યાં પૂરતા જે નિયમો છે તેનું પાલન કરવામાં આવે છે કે કેમ, અને સાથે સાથે જે ફાયર એનઓસી હોય, જે અન્ય સર્ટિફિકેટ હોય મહાનગરપાલિકાના તે લેવામાં આવે છે કે કેમ, તેને લઈને સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. અત્યારે હું આપને બતાવીશ જે દ્રશ્યો છે તે ફાયરના સાધનો ઇક્વિપમેન્ટ છે તે અહીંયા આવી ગયા છે. ફાયરની ગાડી પણ અહીંયા આવી છે. સદનસીબે કોઈ જાનહાની પણ નથી થઈ. મહાનગરપાલિકાના અધિકારીઓ અહીંયા છે. સાહેબ, જે આગ બંધની ઘટના સામે આવી છે, શું પ્રાથમિક વિગત સામે આવી? હાલ જે આ સ્થળે એક શોક સર્કિટ કે સ્પાર્ક થયો હતો, એનાથી ધુવાણો થયો હતો અને એ કદાચ એમના સ્મોક ડિટેક્ટર છે એ એક્ટિવેટ થયા હતા, એનાથી પ્રથમ જાણ થઈ હતી અને આપણી ટીમ પહોંચી ગઈ છે. અત્યારે હાલ કોઈ ડેફિનેટલી આગ પણ નથી, નુકસાની પણ નથી. તેમ છતાં સેફટી ખાતર તમામ જે અંદર બાળકો વગેરે કુટુંબો હતા એને આપણે બહાર સેફલી લઈ લીધા છે. હાલ કોઈ અમને એનઓસી મળેલી છે, એટલે એ રીતે પૂરતા સાધન હશે તો જ આપણે એનઓસી આપેલી હશે. તેમ છતાં અત્યારની જે આપણી ટીમ છે તે જે બી હશે તે જોઈ રહી છે. સામાન્ય રીતે વેકેશનનો સમય છે, બાળકો ખૂબ જ મોટી સંખ્યામાં આવ્યા હોય, કેટલા લોકો હતા અને આ જે ઘટના બની એમાં કેટલા સમયમાં રેસ્ક્યુ કરવાનું? હું માનું છું લગભગ 300 થી વધારે બાળકો મને દેખાણા અત્યારે જે બારે ઊભા છે તે. રેસ્ક્યુ કેટલો ટાઈમની અંદર કરવામાં આવ્યું તમામનું? એ તો હાર્ડલી 2 મિનિટ કે 3 મિનિટમાં છે. સામાન્ય રીતે ગેમ ઝોનમાં આગ લાગે ત્યારે આગ જી આભાર આપનો જાણકારી આપવા માટે. તો અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ, તમારી સાથે તમારી